જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્રતની કથાનો ભંડારમાં। આજે આપણે આ વિડીયોમાં સાંભળવા જઈ રહ્યા છીએ કે સંકષ્ટી ચતુર્થી 2024ની મે મહિનામાં ક્યારે આવે છે અને આ ચતુર્થીને એકદંત સંકષ્ટી ચતુર્થી કેમ કહેવાય છે અને તે ક્યારે છે। સર્વાર્થ સિદ્ધિ યોગમાં ગણેશ પૂજાનું કેમ મહાત્મય છે, કેવી રીતે કરવું અને સાથે સાથે આપણે આ વિડીયોમાં આપણે મુહૂર્ત, ચંદ્ર અર્ધ્યનો સમય અને બધું જ જાણી લઈશું। તો મારા વાલા મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલા મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો। શ્રી ગણેશાય નમઃ। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે। આ મંત્રોચ્ચારની સાથે હું ભગવાન શ્રી ગણેશને નમન કરું છું અને આ વિડીયોની શરૂઆત કરું છું। વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને એકદંત સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે। એકદંત સંકષ્ટી ચતુર્થીના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે। ચાલો જાણીએ એકદંત સંકષ્ટી ચતુર્થી ક્યારે છે। વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને એકદંત સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે। આ વર્ષે આ વ્રત મે મહિનાનો છેલ્લો ચતુર્થી વ્રત છે। આ દિવસે ઉપવાસ કરીને તેઓ વિઘ્નો દૂર કરનાર ભગવાન શ્રી ગણેશની પૂજા કરે છે અને ચંદ્રને અર્ધ્ય આપે છે। ચંદ્રને અર્ધ અર્પણ કર્યા વિના આ વ્રત પૂર્ણ થઈ શકતું નથી। હવે આપણે જાણી લઈએ કે સંકષ્ટી ચતુર્થી 2024ને ક્યારે છે। તેમાં થોડીક મૂંઝવણ છે કે 26 મે છે કે 27 મેના દિવસે છે। આમ જોવા જઈએ તો હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી 26 મે રવિવારે સાંજે 6:06 શરૂ થાય છે। આ તારીખ સોમવાર મે 27 મેના રોજ સાંજે 4:53 સમાપ્ત થાય છે। ચતુર્થી તિથિ ચંદ્રોદયનું મહત્વ છે। વૈશાખ માસની સંકષ્ટી ચતુર્થી વર્ષ 26 મે રવિવારના રોજ મનાવવામાં આવશે કારણ કે ચતુર્થીનો ચંદ્રોદય તે જ દિવસે છે। 27 મેના દિવસે ચતુર્થી તિથિ પછી પંચમીના રોજ ચંદ્રોદય થાય છે। હવે આપણે આગળ જાણી લઈએ કે એકદંત સંકષ્ટી ચતુર્થીનું મુહૂર્ત ક્યારે છે। જો તમે 26મી મેના રોજ એકદંત સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખો છો તો તમે સૂર્યોદય પછી ભગવાન ગણેશની પૂજા કરી શકો છો કારણ કે સવારે 5:25 થી સવારે 10:36 સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે। આ ઉપરાંત સાધ્ય યોગ પણ તે સમયે રચાયો છે। સર્વાર્થ સિદ્ધિ યોગમાં તમે જે પણ કાર્ય કરો છો તે સફળ સાબિત થાય છે અને ભગવાન શ્રી ગણેશના વિશેષ આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે। સંકષ્ટી ચતુર્થી પર 3 શુભ યોગોમાં રચાઈ રહી છે, તેથી જ આ સંકષ્ટી ચતુર્થીનું ખૂબ જ મહાત્મય છે। આ વર્ષે એકદંત સંકષ્ટી ચતુર્થીના દિવસે 3 શુભ યોગો રચાઈ રહ્યા છે। એકદંત સંકષ્ટી ચતુર્થીના દિવસે સવારે સાધ્ય યોગ રચાયો છે જે સવારે 8:31 સુધી ચાલશે। તે પછી શુભ યોગ બનશે। સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે અને આ સંકષ્ટી ચતુર્થીના દિવસે જો આપ ભગવાન શ્રી ગણેશની ખૂબ જ પ્રેમ ભાવથી પ્રાર્થના અર્ચના તેમને તમારા મનમાં જે કાંઈ પણ મનોકામના હોય તે તમે ભગવાન શ્રી ગણેશના સામે બેસીને કહી દો તો તમારી મનોકામના ચોક્કસથી ભગવાન શ્રી ગણેશ પૂર્ણ કરે છે। હવે આપણે સૌથી મહત્વની વાત જાણી લઈએ કે એકદંત સંકષ્ટી ચતુર્થી 2024નો ચંદ્ર અર્ધ્યનો સમય શું છે। સંકષ્ટી ચતુર્થીના વ્રતના દિવસે ચંદ્રને અર્ધ્ય ચઢાવવાની ખૂબ જ પરંપરા છે। ચંદ્રોદય 26મી મેના રોજ રાત્રે 10:12 થશે। આ સમયે તમે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરી શકો છો। ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પણ તમે કૃપા પ્રાપ્ત કરી શકો છો। હવે આગળ સંકષ્ટી ચતુર્થીનું મહાત્મય જાણતા સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવાથી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે। તમારા જીવનમાં આવનારા અવરોધો, સંકટો સદૈવ માટે દૂર થઈ જાય છે। ભગવાન ગણેશના આશીર્વાદથી ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે।
જીવનમાં શુભતા વધે છે અને કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશના આશીર્વાદથી કાર્યમાં સફળતા ચોક્કસથી પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મ અનુસાર ભગવાન ગણેશને અનેક નામોથી ઓળખવામાં આવે છે. તેમનું એક નામ એકદંત પણ છે, કારણ કે તેમની પાસે એક જ દાંત છે. તેમને એકદંત નામ કેવી રીતે પડ્યું તે સંબંધિત ઘણી પૌરાણિક કથાઓ છે, પરંતુ આજે અમે તમને તેમાંની એક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મારા વાલા મિત્રો, આ વાર્તા સાંભળતા પહેલા મારું આપ સૌને નિવેદન છે કે જો આપ આ વાર્તા ચોથના દિવસે સાંભળો છો તો આ વાર્તા સાંભળતા સાંભળતા તમારા મનમાં ભગવાન શ્રી ગણેશનું રટણ ચોક્કસથી કરો, જેથી કરીને ભગવાન શ્રી ગણેશની તમારા પર વિશેષ કૃપા સદૈવ માટે બની રહે. શ્રી ગણેશાય નમઃ. ઓમ ગંગણપતે નમઃ. ભગવાન ગણેશનું દાંત તૂટેલું છે, તેથી તેમને એકદંત કહેવામાં આવે છે. એક પૌરાણિક કથા અનુસાર તેમની પાછળનું કારણ પરશુરામજી અને ભગવાન ગણેશ વચ્ચેનું યુદ્ધ છે. એક સમય હતો જ્યારે પરશુરામજી ભગવાન શિવને મળવા પહોંચ્યા હતા. પછી તેમણે ભગવાન ગણેશને દરવાજાની બહાર ઊભેલા જોયા અને કહ્યું, મારે ભગવાન શિવને મળવું છે, મને અંદર જવા દો. ગણેશજીએ પરશુરામને અંદર ન જવા દીધા. આ જોઈને પરશુરામજીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે ગણેશજીને કહ્યું કે જો તેઓ મને અંદર ન જવા દે તો તેમણે મારી સાથે યુદ્ધ લડવું પડશે. જો હું જીતી ગયો તો તમારે મને ભગવાન શિવને મળવા માટે અંદર જવા જ દેવું પડશે. ભગવાન ગણેશજીએ યુદ્ધનો પડકાર સ્વીકારી લીધો. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ દરમિયાન ભગવાન ગણેશ પર કુહાડીથી હુમલો કર્યો અને પરશુરામજીની કુહાડીના કારણે તેમનો એક દાંત તૂટી ગયો અને ત્યારથી જ ભગવાન શ્રી ગણેશને એકદંત તરીકે ઓળખવામાં આવે છે. અને આના પછી ભગવાન શ્રી ગણેશે છેવટે પરશુરામજીને તેમનું ખૂબ જ મનમોહક સ્વરૂપ બતાવ્યું અને એના પછી પરશુરામજીએ ભગવાન શ્રી ગણેશને નમન કર્યા અને કહ્યું કે આજથી તમારું નામ એકદંત તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે આગળ જાણી લઈએ કે ભગવાન ગણેશને પ્રસન્ન કરવાની રીત શું છે. કઈ રીતે તમે ભગવાન શ્રી ગણેશને ખૂબ જ સહેલાઈથી પ્રસન્ન કરી શકો છો. શાસ્ત્રો અનુસાર બુધવારે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. બુધવાર એ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશને દુર્વા ચોક્કસથી અર્પણ કરો. આવું કરવાથી તેમના ચોક્કસથી તમને વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન ગણેશને મોદક પણ ચઢાવવામાં આવે છે. વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશના આશીર્વાદથી વ્યક્તિને જીવનમાં અપાર સફળતા મળે છે. તેથી આ દિવસે તેમની પૂજા કર્યા પછી ચોક્કસપણે આરતી કરો અને જો શક્ય હોય તો અથર્વ શીર્ષમનો પાઠ, જે ભગવાન શ્રી ગણેશને સંપૂર્ણ રીતે સમર્પિત છે, આ પાઠ કરવાથી એવું કહેવાય છે કે આ પાઠ કરવાથી તમારા જીવનમાં રહેલા ગ્રહ દોષ પણ ચોક્કસપણે દૂર થાય છે અને તેમના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. જો તમે ઈચ્છો તો બુધવાર અને દરેક ચોથના દિવસે તેમના મંત્રનો જાપ કરી શકો છો. મંત્ર આ પ્રમાણે છે: વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ મંત્ર કરવાથી કહેવાય છે કે આ મંત્રનો જાપ તમે 11, 21, 51 કે 108ની માળા સ્વરૂપે કરી શકો છો. જો તમારા કોઈ પણ કાર્યમાં અવરોધ આવતો હોય તો આ મંત્રોચ્ચાર કરીને તમે આ મંત્રોચ્ચાર ભગવાન શ્રી ગણેશને સમર્પિત કરો, જેથી કરીને તમારા કોઈ પણ કાર્યમાં આવનારા અવરોધો ચોક્કસપણે દૂર થાય છે. મિત્રો, આ વિડીયોમાં આપ સૌએ સંપૂર્ણ માહિતી જાણી લીધી હશે અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લો, જેથી કરીને તમને આવા દરેક વિડીયોનું નોટિફિકેશન મળી શકે. અને વિડીયોને લાઇક, શેર કરી કમેન્ટ બોક્સમાં ઓમ ગણપતે નમઃ ચોક્કસથી લખો, જેથી કરીને ભગવાન શ્રી ગણેશના વિશેષ આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય. ધન્યવાદ.